यह गीत है एक संदेश श्री विनोद शुक्ला जी का, राष्ट्रीय अध्यक्ष पंडित दीनदयाल उपाध्याय स्मृति मंच। कोई नशा ना जेवी आदत पड़ी आकेवी प्लास्टिक्स थी यारी गुलामी थई हमारी ओहो कोई नशा ना जेवी आदत पड़ी आकेवी प्लास्टिक्स थी यारी गुलामी थई हमारी ओहो आकेवी नादानीओ करी રહ્યા છે આપણી જ ધરતીમાં જહેર ભરી રહ્યા છે આકેવી નાદાનીઓ કરી રહ્યા છે આપણી જ ધરતીમાં જહેર ભરી રહ્યા છે એટલું પણ સચ્ચાઈથી બચી જઈશું આપણાઓના માટે શું મૂકી જઈશું ના કહી દે હવે ના કહી દે હવે ના કહી દે ને સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ ને ના 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 કહી દે હવે ના કહી દે હવે ના કહી દે ને પ્લાસ્ટિક કચરાને કહી દે ના 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 એવું નથી કે બધું પ્લાસ્ટિક ખરાબ ગુડ બેડ પ્લાસ્ટિક્સ નો સમજો હિસાબ પ્લાસ્ટિક ની બોટલ્સ ને ફેંકો ના લૂઝ અને ગુડ પ્લાસ્ટિક્સ ને કરો રીયુઝ પણ શાક ની થેલી જે છે સિંગલ યુઝ એવા બેડ પ્લાસ્ટિક ને કરીએ રિફ્યુઝ રિસાયકલ ને બનાવીએ નવો ઢંગ આવા તૂટા ફૂટા પ્લાસ્ટિક્સ ને આપો નવો રંગ ખુદાએ તને કેમ આટલો ખાસ બનાયો છે દુનિયાને સંભાળે એટલે બનાયો છે ખુદાએ તને કેમ આટલો ખાસ બનાયો છે દુનિયાને સંભાળે એટલે બનાયો છે પ્લાસ્ટિકનો આપણે પહાડ બનાયો છે નદી સમુદ્રમાં કેટલું વહાયું છે આ કેવી નાદાનીઓ કરી રહ્યા છે આપણી જ ધરતીમાં જહેર ભરી રહ્યા છે સમય સંભાળો નહીં તો ફસાઈ જઈશું આ પ્લાસ્ટિક્સના દલદલમાં જ ધસી જઈશું ના કહી દે હવે ના કહી દે હવે ના કહી દે ને સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ ને ના 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 કહી દે હવે ના કહી દે હવે ના કહી દે ને પ્લાસ્ટિક કચરાને કહી દે ના 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 સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ ને ના 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 પ્લાસ્ટિક કચરાને કહી દે ના 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 તો જોયું તમે કે ખતરો કેવી રીતના વધી ગયો છે જે આપણે આ પ્લાસ્ટિક કચરાને ના રોકો તો એક દિવસે આ અજગરની જેમ આખી પૃથ્વીને ગળી જશે અને તમે આ યાદ રાખજો કે શું ગુડ પ્લાસ્ટિક છે શું બેડ રિસાયકલિંગ આ અમારો બહુ જ મહત્વનો ભાગ છે જેમ કે પ્લાસ્ટિકના બોટલ જે આપણે રિસાયકલ કરી શકીએ છીએ અને આપણે આ રિસાયકલ કરવા વધારેમાં વધારે સહકાર આપવો જોઈએ જેમાં ઉદ્યોગ સમાજ અને સરકાર ત્રણેયની જિમ્મેદારી છે ત્યારે જ આપણે વેસ્ટથી વેલ્થ બનાવી શકશું અને બીજું આપણે રિફ્યુઝ કરવું છે જેવી પતલી પતલી શાકની થેલીઓ હોય પતલા ગ્લાસ હોય છે આજ પણ આપણે પોતાને નહીં સંભાળી શક્યા તો બહુ મોડું થઈ જશે નમસ્કાર